રાજકોટમાં જિલેટીન સ્ટીક, બ્લાસ્ટિંગ કેબલ સહિતનો જથ્થો ઝડપાયો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કોઠાડિયા સોલવંટ ખાતેથી આ જથ્થો ઝડપ્યો। 12,000 જિલેટીન સ્ટીક, 4,000 એક્સપ્લોઝિવ ડિટોનેટર, 30 બ્લાસ્ટિંગ કેબલ ઝડપાયા છે। દોલાભાઈ બીર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। જિલેટીન ક્યાંથી લાવ્યા તેને લઈને હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે જે આ જથ્થો ઝડપાયો છે। રાજકોટમાંથી જિલેટીન સ્ટીક, બ્લાસ્ટિંગ કેબલ સહિતનો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ જથ્થો કોઠારિયા સોલવંટ ખાતેથી ઝડપી પાડ્યો છે। 12,000 જિલેટીન સ્ટીક, 4,000 એક્સપ્લોઝિવ સહિતનો સામાન ઝડપાયો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી પરાક્રમ, જે જિલેટીન સ્ટીક અને બ્લાસ્ટિંગ કેબલનો જથ્થો ઝડપાયો છે તેને લઈને વધુ શું જાણકારી? ચોક્કસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। કોઠારિયા સોલવંટ પાસેથી 12,000 જિલેટીન સ્ટીક જે છે તે મળી આવી છે અને 4,000 એક્સપ્લોઝિવ ડિટોનેટર અને 30 બ્લાસ્ટિંગ કેબલ મળી આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। સમગ્ર મામલાને લઈને દોલાભાઈ મીરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેની પાસે જિલેટીનને લઈને લાયસન્સ છે કે કેમ અને આ જિલેટીન કોની પાસેથી લીધું હતું, કઈ જગ્યાએ લઈ જતા હતા અને શેનો ઉપયોગ કરવાના હતા। સામાન્ય રીતે જે ખાણ અથવા તો કુવા ગારવા માટે ગ્રામ્ય વિસ્તારની અંદર આ જિલેટીનનો ઉપયોગ થતો હોય છે। ખેડૂતોના જે કુવા ગારવા માટે મોટા ભાગે સૌરાષ્ટ્રની અંદર જિલેટીન બ્લાસ્ટ કરવામાં આવતો હોય છે અને તેનું લાયસન્સ હોવું જરૂરી છે। ક્યાંથી જિલેટીન આવ્યું હતું તે તમામ બાબતે રાજકોટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દોલાભાઈ મીરની જે પૂછપરછ કરવામાં આવી છે અને બોલેરો કારની અંદર 12,000 જિલેટીન સ્ટીક છે તે મળી આવ્યા છે અને 4,000 એક્સપ્લોઝિવ અને 30 બ્લાસ્ટિંગ કેબલ પણ મળી આવ્યા છે। સમગ્ર મામલાને લઈને બપોરના સમયે રાજકોટ ડીસીપી ક્રાઇમ છે તેમના દ્વારા વધુ માહિતી આપવામાં આવશે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે।